વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? ધોરણ 3 માં અને આજના ગુજરાતીના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો સ્ટુડન્ટ્સ, તમને બધાને વેલકમ. ચલો સ્ટુડન્ટ્સ, આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. તો મારા બધા સ્ટુડન્ટ્સ છે એ લેક્ચરની શરૂઆત કરવા માટે રેડી? મને લાગે છે કે મારા બધા સ્ટુડન્ટ્સ છે એ લેક્ચરની શરૂઆત કરવા માટે એકદમ રેડી છે. બરાબર ને? ચલો, તો આજે આપણે શું કરવાનું છે ખ્યાલ છે તમને લોકોને? જુઓ, તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. આપણે પાઠ 8 કીડી હતી કે હાથી હશે એ કરવાનું છે. બરાબર ને? આપણે પાઠ સમજ્યો અને હવે એના સ્વાધ્યાયના પ્રશ્નો કરવાના છે. બરાબર ને? તો બધા સ્ટુડન્ટ્સ છે એ સ્વાધ્યાયના પ્રશ્ન કરવા માટે રેડી? મને લાગે છે કે મારા બધા સ્ટુડન્ટ્સ એકદમ રેડી છે સ્વાધ્યાયના પ્રશ્ન કરવા માટે. બરાબર ને? ચલો, તો હવે લખવા માટે બધાને બુક અને પેન્સિલ તો જોશે ને? જે સ્ટુડન્ટ્સ પાસે પાઠ્યપુસ્તક છે ગુજરાતીનું એ સ્ટુડન્ટ્સ ગુજરાતીનું પાઠ્યપુસ્તક લઈ લેશે અને જે સ્ટુડન્ટ્સ પાસે ગુજરાતીનું પાઠ્યપુસ્તક નથી એ સ્ટુડન્ટ્સ ગુજરાતીની ફેર બુક અને પેન્સિલ લઈને બેસશે. ચલો ફટાફટ, હું કાઉન્ટ કરું છું. બધા સ્ટુડન્ટ્સ છે એ ફટાફટ બુક લઈ લેશે. ચલો, 1 2 3 4 5 6 7 8 9 10. ચલો, મને લાગે છે કે બધા સ્ટુડન્ટ્સે બુક એકદમ સરસ રીતે લઈ લીધી છે અને બધા વ્યવસ્થિત બેઠી ગયા છે. જુઓ સ્ટુડન્ટ્સ, વ્યવસ્થિત બેઠા હશો, તમે હેપી હશો તો મજા આવશે તમને. બરાબર ને? તો બધા સ્ટુડન્ટ્સ છે એ વ્યવસ્થિત રીતે બેસી ગયા ને? તો જોઈએ આપણે આગળ આજનો પ્રશ્ન કયો છે. તો પ્રશ્ન છે, વાંચો, વિચારો, ઓળખો અને લખો. શું છે પ્રશ્ન તમારો? નવો પ્રશ્ન છે તમારા માટે સ્ટુડન્ટ્સ. વાંચો, વિચારો, ઓળખો અને લખો. હવે સ્ટુડન્ટ્સ, તમને અહીંયા શબ્દો આપેલા છે, શબ્દ સમૂહો આપેલા છે. તમારે એ વાંચવાના છે, પછી વિચારવાનું છે, પછી ઓળખવાનું છે કે આ કીડી બોલે છે કે હાથી બોલે છે. બરાબર? કીડી બોલે તો કીડીના ખાનામાં લખવાનું છે આવી રીતે, અને હાથી બોલે તો હાથીના ખાનામાં લખવાનું છે. બરાબર? સમજાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? કીડી બોલે તો કીડીના ખાનામાં લખવાનું છે અને હાથી બોલે તો હાથીના ખાનામાં લખવાનું છે. રેડી છો બધા? જુઓ, તમને આ સૂચના આપી છે ને, એ સૂચનામાં પણ તમને એમ જ કીધું છે કે આપેલ શબ્દ સમૂહોને વાંચવા કહો. આ શબ્દો કે શબ્દ સમૂહો કોણ બોલે છે? જે હાથી બોલે તે હાથીના ખાનામાં, કીડી બોલે તે કીડીના ખાનામાં, અને બંને બોલે તો બંનેના ખાનામાં લખવાનું. જો કીડી બોલે તો કીડીના ખાનામાં લખવાનું છે, હાથી બોલે તો હાથીના ખાનામાં લખવાનું છે, અને બંને બોલે તો બંનેના ખાનામાં લખવાનું છે. ઓકે, સમજાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? જુઓ શું છે, બહાર આવ, મશ્કરી કરે છે, બરાબર સંતાજે, બચાવો બચાવો હવે મારો દાવ, ચાલ સંતાઈ જા, એન ઘેન દીવા ઘેન, એકવાર તું જીતી, એકવાર તું હાર્યો, એકવાર હું જીત્યો. બરાબર સ્ટુડન્ટ્સ?
તમને આવી રીતે શબ્દ સમૂહો શબ્દો આપેલા છે. હવે તમારે એ વાંચવાના છે. આપણે એક એક કરીને વાંચશું, બરાબર. પછી તમારે વિચારવાનું છે, ઓળખવાનું છે અને તમારે લખવાનું છે. તો બધા સ્ટુડન્ટ્સ રેડી ને? ચલો, બહાર આવ. આ કોણ બોલે છે સ્ટુડન્ટ્સ? વિચારો, પહેલા વાંચો બધા. બહાર આવ, બરાબર. હવે વિચારો, ઓળખો, પછી લખવાનું છે. ચલો, બહાર આવ. તો સ્ટુડન્ટ્સ, આ કોણ બોલ્યો હશે? કીડી બોલી હશે કે હાથી? વિચારો વિચારો. પેલા બધા વિચારી લેશે. જે સ્ટુડન્ટ્સે પાઠ સમજ્યો હશે, બરાબર, એ સ્ટુડન્ટ્સને ખ્યાલ હશે. શું આવશે જવાબ? કોણ બોલ્યો હશે સ્ટુડન્ટ્સ? કોણ? હાથી. કોણ બોલ્યું તું? હાથી. બહાર આવ. જ્યારે હાથી છે એ કીડીને શોધે છે અને કીડી મળતી નથી. એ બહુ શોધે છે, આજુબાજુ જુએ છે, ઉપર જુએ છે, નીચે જુએ છે, બરાબર. પણ કીડી છે એ મળતી નથી એને. ત્યારે એમ કહે છે કે ટીકુ, ક્યાં છે તું? બહાર આવ, બરાબર. તો આ કોણ બોલે છે? હાથી બોલે છે. તો આપણે કોના ખાનામાં લખવાનું છે? હાથીના ખાનામાં લખવાનું છે. બહાર આવ. હવે બરાબર. જુઓ સ્ટુડન્ટ્સ, તમારે અત્યારે લખવાનું નથી, તમારે અત્યારે ફક્ત સમજવાનું છે, બરાબર. પછી તમારે લખવાનું છે. ઓકે, મિસ કહેશે ત્યારે લખવાનું છે. ચલો, હવે બહાર આવ એ કોણ બોલે છે? હાથી બોલે છે. મશ્કરી કરે છે. તો આ કોણ બોલે છે સ્ટુડન્ટ્સ? મશ્કરી કરે છે એવું કોણ બોલે છે? કીડી બોલે છે કે હાથી બોલે છે? વિચારો વિચારો. જે સ્ટુડન્ટ્સે પાઠ સમજ્યો હશે, વાંચ્યો હશે, એ સ્ટુડન્ટ્સને ખબર હશે. કોણ બોલે છે? કીડી બોલે છે. કોણ બોલે છે? કીડી. તો કોના ખાનામાં લખશું આપણે સ્ટુડન્ટ્સ? કીડીના ખાનામાં લખશું. મશ્કરી કરે છે, બરાબર. કોના ખાનામાં લખશું? કીડીના ખાનામાં લખશું. મશ્કરી કરે છે, બરાબર ને? ચલો, બહાર આવ એ કોણ બોલે છે? હાથી. મશ્કરી કરે છે એ કોણ બોલે છે? કીડી. પછી છે બરાબર સંતાજે. તો આ કોણ બોલે છે? બરાબર સંતાજે. હા, મને યાદ આવી ગયું હો. તમને પણ યાદ આવવું જોઈએ. કોણ બોલે છે? જુઓ તો, કીડી બોલે છે. કારણ કે પહેલી વાર જ્યારે હાથી છે એ સંતાય છે ત્યારે એક ઝાડ પાછળ સંતાય છે અને તો દેખાઈ જાય છે. એટલા માટે કીડી એને કહે છે કે હવે બરાબર સંતાજે. હો, બરાબર ને? તો આ કોણ બોલે છે? કીડી બોલે છે. તો આપણે કોના ખાનામાં લખશું? કીડીના ખાનામાં લખશું, બરાબર. ચલો, હવે આગળ જોઈએ. જુઓ, બહાર આવ એ કોણ બોલે છે? હાથી બોલે છે. મશ્કરી કરે છે એ કોણ બોલે છે? કીડી બોલે છે. બરાબર સંતાજે એ કોણ બોલે છે? હા, કીડી છે એ બોલે છે. એ હાથીને કહે છે ને, એટલા માટે. પછી છે બચાવો બચાવો. તો આ કોણ બોલે છે? હા, તમને બધાને ખબર છે. હાથી બોલે છે કે કીડી? ચલો વિચારો, કોણ બોલે છે? હાથી બોલે છે કે કીડી બોલે છે? હા, કીડી બોલે છે.
કોણ બોલે છે? કીડી. તો આપણે ક્યાં લખશું? કીડીના ખાનામાં લખશું બચાવો, બચાવો. બરાબર? સમજાયું બધાને? હવે શું છે? હવે મારો દાવ. હવે મારો દાવ. કોણ બોલે છે આ? કીડી કે હાથી? વિચારો, ઓળખો. હવે મારો દાવ. જુઓ તો કોણ બોલે છે? હા, હાથી બોલે છે. કારણ કે સૌથી પહેલા કોણે દાવ દીધો તો સ્ટુડન્ટ્સ? તો કે સૌથી પહેલા કીડીએ દાવ દીધો તો. બરાબર ને? કોણે દાવ દીધો તો? તો કે સૌથી પહેલા કીડીએ દાવ દીધો તો. પછી હાથી પકડાઈ ગયો તો એટલે હાથીનો થપ્પો થઈ ગયો તો એટલે પછી હાથીએ શું કીધું? હવે મારો દાવ. તો આપણે કોના ખાનામાં લખશું? હાથીના ખાનામાં લખશું હવે મારો દાવ. ઓકે. પછી છે જો, ચાલ સંતાઈ જા. આ કોણ બોલે છે? વિચારો. કીડી બોલે છે કે હાથી બોલે છે? વિચાર્યું? કોણ બોલે છે? તો કે હાથી બોલે છે. કોણ? હાથી. કારણ કે કહે છે ને કે હવે મારો દાવ, એટલે એ દાવ દે તો સંતાવું જોવે ને, એટલા માટે કીડીને કહે છે કે ચાલ સંતાઈ જા. બરાબર? તો શું જવાબ આવશે? હાથી. અને શું લખવાનું છે હાથીના ખાનામાં? હવે જુઓ બીજું શું છે આગળ? એન ઘેન દીવા ઘેન. હવે આ કોણ બોલે છે? કીડી બોલે છે કે હાથી બોલે છે? કોણ બોલે છે? એન ઘેન દીવા ઘેન. કોણ બોલે છે? જો આપણને એમ કીધું તું કે કીડી બોલે તો કીડીના ખાનામાં, હાથી બોલે તો હાથીના ખાનામાં, અને બંને બોલે તો એ બંનેના ખાનામાં. તો આ એન ઘેન દીવા ઘેન કોણ બોલતું તું? બંને બોલતા હતા. તો બંનેના ખાનામાં લખશું આપણે. જુઓ, એન ઘેન દીવા ઘેન. કીડી પણ બોલી અને હાથી પણ બોલ્યો હતો, કારણ કે બંને સંતાકડોદા રમતા હતા ને, થપ્પો રમતા હતા ને બંને. હા, તો બંને દાવ દીધો તો અને બંને બોલતા હતા એન ઘેન દીવા ઘેન. તો આપણે બંનેના ખાનામાં લખશું. ઓકે સ્ટુડન્ટ્સ? હવે જુઓ, નેક્સ્ટ છે એક વાર તું જીતી. કોણ બોલ્યું હશે? વિચારો, ઓળખો. ચલો ફટાફટ. એક વાર તું જીતી. કોણ બોલ્યું? હાથી. કોણ? હાથી. આપણને એના સંવાદ ઉપરથી જ ખબર પડી જાય કે આ કોણ બોલ્યું. બરાબર ને? તો કોણ બોલ્યું? હાથી. તો આપણે હાથીના ખાનામાં લખશું એક વાર તું જીતી. બરાબર? સમજાયું બધા સ્ટુડન્ટ્સને? ચલો હવે આગળ આપણે જોઈએ. એક વાર તું હાર્યો. આ કોણ બોલ્યું? વિચારો, ઓળખો. હું વાંચું છું પણ તમે પણ સાથે સાથે વાંચો છો ને સ્ટુડન્ટ્સ? તો ચલો વાંચો. એક વાર તું હાર્યો. હવે વિચારો અને ઓળખો કે આ કોણ બોલ્યું હશે? કીડી કે હાથી? કોણ બોલ્યું હશે? કીડી. એક વાર તું હાર્યો. કોણ બોલ્યું? કીડી. બરાબર. જોઈએ આગળ હવે. એક વાર હું જીત્યો. હવે આ કોણ બોલ્યું હશે? કીડી કે હાથી? વિચારો, વિચારો. વાંચો પહેલા બધા ફટાફટ. એક વાર હું જીત્યો. વાંચો, વિચારો, ઓળખો.
કે કીડી બોલી કે હાથી બોલ્યો? કોણ બોલ્યું? હાથી. તો આપણે હાથીના ખાનામાં લખવાનું છે. અહીંયા આપણને 5 બોક્સ આપ્યા છે, પરંતુ આપણે નીચે લખશું એક જે વધ્યું છે એ કે એક વાર હું જીત્યો. શું લખશું અહીંયા આપણે? અહીંયા નીચે એક વાર હું જીત્યો. બરાબર સમજાયું બધા સ્ટુડન્ટ્સને? ચલો તો હવે આપણે રિપીટ કરી લઈએ, પછી લખશું. બહાર આવ. તો એ કોણ બોલે છે? હાથી બોલે છે. બરાબર. મશ્કરી કરે છે તો એ કોણ બોલે છે? કીડી. બરાબર સંતાજે. કોણ બોલે છે? કીડી. બચાવો બચાવો. કોણ બોલે છે? કીડી. હવે મારો દાવ. કોણ બોલે છે? હાથી. ચાલ સંતાઈ જા. કોણ બોલે છે? હાથી. એન ઘેન દીવા ઘેન. કોણ બોલે છે? હાથી અને કીડી બંને બોલે છે. એક વાર તું જીતી. કોણ બોલે છે? હાથી બોલે છે. એક વાર તું હાર્યો. કોણ બોલે છે? કીડી. એક વાર હું જીત્યો. કોણ બોલે છે? હાથી. બરાબર સમજાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? તો બધાની બુક છે એ બહાર હોવી જોઈએ. હવે લખવાનું છે એટલા માટે જુઓ કેવી રીતે લખવાનું છે. જેની પાસે પાઠ્યપુસ્તક છે, એટલે કે જે સ્ટુડન્ટ્સ પાસે પાઠ્યપુસ્તક છે એને તો ફક્ત આ બોક્સમાં લખવાનું જ છે. પણ જે સ્ટુડન્ટ્સ પાસે પાઠ્યપુસ્તક નથી એ સ્ટુડન્ટ્સ ગુજરાતીની ફેર બુકમાં સૌથી પહેલાં તો 2 પાઠ પાડશે. એક બાજુ કીડી અને એક બાજુ હાથી. પેજની વચ્ચે લાઈન કરો અને આ બાજુ લખો કીડી અને બીજી બાજુ લખો હાથી. બરાબર. પેજની વચ્ચે તમારે લાઈન કરવાની છે. પછી લખો કીડી અને હાથી. લખાયું બધાને? ચલો હવે કીડીના ખાનામાં 1 કરીને લખો મશ્કરી કરે છે. કીડીના ખાનામાં 1 કરીને લખો મશ્કરી કરે છે. મિસે જેમ લખ્યું છે એવી જ રીતે તમારે લખવાનું છે, સારા અક્ષરે, એકદમ વ્યવસ્થિત રીતે. બરાબર. કારણ કે એક્ઝામમાં તમને કોણ બોલે છે કોને કહે છે માં પૂછાઈ શકે કે આ વિધાન કોણ બોલે છે કોને કહે છે. વિધાનમાં લખ્યું હશે મશ્કરી કરે છે, તો તમે લખ્યું હશે તો તમને યાદ હશે કે આ વિધાન કોણ બોલે છે. બરાબર ને? તો સારા અક્ષરે લખો કીડીના ખાનામાં 1 કરીને મશ્કરી કરે છે. મશ્કરી કરે છે. નંબર 2 કરીને લખો કીડીના જ ખાનામાં બચાવો બચાવો. બચાવો બચાવો. બરાબર. પછી નંબર 3 કરીને લખો એન ઘેન દીવા ઘેન. નંબર 3 કરીને લખો એન ઘેન દીવા ઘેન. એન ઘેન દીવા ઘેન. લખાઈ ગયું? તો હવે નંબર 4 કરીને લખો હવે બરાબર સંતાજે હો. હવે બરાબર સંતાજે હો.
હવે બરાબર સંતાજે હો. પછી પાંચમું છે એક વાર તું હાર્યો. એક વાર તું હાર્યો. એક વાર તું હાર્યો લખાઈ ગયું. ચલો હું ફરીથી રિપીટ કરું છું. કીડીના ખાનામાં નંબર 1 કરીને લખો મશ્કરી કરે છે. મશ્કરી કરે છે. પછી નંબર 2 કરીને લખો બચાવો બચાવો. બચાવો બચાવો. પછી નંબર 3 કરીને લખો એન ઘેન દીવા ઘેન. એન ઘેન દીવા ઘેન. ચોથું હવે બરાબર સંતાજે હો. ચોથું લખો હવે બરાબર સંતાજે હો. પછી લખો નંબર 5 એક વાર તું હાર્યો. એક વાર તું હાર્યો. બરાબર. ચલો બધાને કીડીના ખાનામાં આવતા વાક્યો છે એ લખાઈ ગયા. લખાઈ ગયા ને સ્ટુડન્ટ્સ? સારા અક્ષરે લખ્યા ને બધાએ એકદમ વ્યવસ્થિત રીતે? ચલો આપણે 2 પાઠ પાડ્યા હતા ને, એક કીડીનો અને એક હાથીનો. તો કીડીના ભાગમાં જેટલા વાક્ય હતા એ બધા વાક્ય આપણે લખી લીધા છે, રાઈટ? હવે હાથીના ખાનામાં જે બાકી હોય એ લખીએ આપણે. લખો નંબર 1 કરીને હવે મારો દાવ. હાથીના ખાનામાં લખો હવે મારો દાવ. હવે મારો દાવ. પછી લખો ચાલ સંતાઈ જા. ચાલ સંતાઈ જા. પછી લખો એન ઘેન દીવા ઘેન. એન ઘેન દીવા ઘેન. પછી લખો એક વાર તું જીતી. એક વાર તું જીતી. લખો છો ને બધા સ્ટુડન્ટ્સ? એક વાર પછી લખો બહાર આવ હવે. બહાર આવ હવે. લખાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? હું ફરીથી રિપીટ કરું છું. જે સ્ટુડન્ટ્સને બાકી હોય એ સ્ટુડન્ટ્સ લખી નાખશે. ઓકે, ચલો. હવે મારો દાવ. હવે મારો દાવ. પછી છે ચાલ સંતાઈ જા. ચાલ સંતાઈ જા. પછી એન ઘેન દીવા ઘેન. એન ઘેન દીવા ઘેન. પછી લખો
एक वार तू जीती, एक वार तू जीती। પછી લખો બહાર આવ, પછી લખો બહાર આવ। હવે છેલ્લું એક વાક્ય છે જે આપણે લખ્યું નથી, કયું? એક વાર હું જીત્યો, જે આપણે ક્યાં લખવાનું છે? અહીંયા આપણને ખબર છે 5 જ લાઈનો આપી છે, પરંતુ હાથીના ખાનામાં અહીંયા નીચે થોડી જગ્યા છે, એ ત્યાં તમારે લખવાનું છે। શું લખવાનું છે? જુઓ, અહીંયા છે એક વાર હું જીત્યો, એક વાર હું જીત્યો। શું લખવાનું છે? એક વાર હું જીત્યો। તો લખો બધા સ્ટુડન્ટ્સ, હાથીના ખાનામાં 5 પછી નીચે લખો એક વાર હું જીત્યો। એક વાર હું જીત્યો। ઓકે, લખાઈ ગયું? ચલો હવે બધાએ મારી સાથે બોલવાનું છે। પહેલા આપણે કીડીના ખાનામાં જેટલા વાક્યો લખ્યા એ બધા બોલવાના છે, પછી હાથીના ખાનામાં જેટલા વાક્ય લખ્યા એ બધા બોલવાના છે। કારણ કે જ્યારે તમને એક્ઝામમાં પૂછાય કે આ વાક્ય કોણ બોલે છે, તો તમે મારી સાથે બોલ્યા હશો, લખ્યું હશે, તો તમને બધાને યાદ આવશે, રાઈટ? મિસ રિવિઝન તો કરાવશે જ તે, પરંતુ અત્યારે આપણે શીખીએ છીએ ત્યારે જ આપણે લર્ન કરી લઈએ તો કેવું સારું, રાઈટ? ચલો બોલો બધા મારી સાથે। સૌથી પહેલા આપણે કીડી કયા કયા વાક્યો બોલે છે ને એ બોલવાનું છે, બરાબર? ચલો નંબર 1 કરીને બોલો। મશ્કરી કરે છે, મશ્કરી કરે છે। પછી બોલો બચાવો, બચાવો, બોલો બચાવો, બચાવો। પછી બોલો એન ઘેન દીવા ઘેન, એન ઘેન દીવા ઘેન। પછી બોલો હવે બરાબર સંતાજે હો, હવે બરાબર સંતાજે હો। પછી લખો એક વાર તું હાર્યો, એક વાર તું હાર્યો, બરાબર? બધા બોલ્યા ને મારી સાથે? વેરી ગુડ। ચલો હવે આપણે હાથી શું બોલે છે ને એ બોલીએ, હો? રેડી બધા મારી સાથે બોલવા? હવે મારો દાવ, બોલો બોલો, હવે મારો દાવ। ચાલ સંતાઈ જા, ચાલ સંતાઈ જા। એન ઘેન દીવા ઘેન, એન ઘેન દીવા ઘેન। પછી બોલો એક વાર તું જીતી, એક વાર તું જીતી। પછી બોલો બહાર આવ હવે, બહાર આવ હવે, બરાબર? મજા આવી બધા સ્ટુડન્ટ્સને? બધા બોલ્યા ને મારી સાથે? વેરી ગુડ। હવે તમને જ્યારે પણ કોઈ કહે કે આ વાક્ય કોણ બોલ્યું, તો મારા બધા સ્ટુડન્ટ્સને આવડશે ને? હા, બધા સાથે બોલ્યા ને, એના માટે મિસ ક્લેપ કરે છે હો। વેરી ગુડ બેટા, બધા માટે। ચલો હવે આપણે ક્યારે મળશું? હા, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું।
તો આજના લેક્ચરમાં જેટલું મિસે કરાવ્યું એટલું તમારે ઘરે રિવાઇઝ કરવાનું છે, બરાબર? તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. નેક્સ્ટ લેક્ચર સુધી બધા સ્ટુડન્ટ્સને થેન્ક યુ સો મચ. ખુદા હાફિઝ. બાય બાય. ટેક કેર. સ્ટે હોમ. સ્ટે સેફ. બાય બાય સ્ટુડન્ટ્સ.